નમસ્કાર, હું દિનેશ સિંધવ. વિશેષ દિનેશની વિશેષ રજૂઆતમાં તમારું સ્વાગત છે. આજનો માણસ સંપત્તિવાન બનવા માંગે છે. આજનો માણસ સફળ બનવા માંગે છે. સવારે ઉઠે ને રાત્રે ઊંઘે ત્યાં સુધી ખૂબ મહેનત કરે છે. સફળતા મેળવે છે, સંપત્તિ મેળવે છે. આ બધું મળ્યા પછી છેલ્લે એનું શરીર એને સાથ આપતું નથી. એટલા માટે કે બીમાર હોય છે. મોટાભાગની શારીરિક અને માનસિક બીમારી એને ઘર કરી ગઈ હોય છે એને ખબર હોતી નથી. તો ત્યારે ખૂબ મોડું થયું હોય છે. તો મને લાગે છે કે આપણે આપણું ગમતું કામ કરીએ, આપણે સફળતા મેળવીએ, આપણે સંપત્તિ પણ મેળવીએ, ભૌતિક સુખ બધા જ મળે, પણ એ ભોગવવા માટે તન અને મન તંદુરસ્ત હોવા જરૂરી છે. તો તમારા તન અને મનને તંદુરસ્ત રાખવાનો એક પ્રયાસ છે. તો આ મારા શોના પહેલા એપિસોડમાં હું ડૉક્ટર જનક સિંધવને મળ્યો છું. હોમિયોપેથી વિશે ઘણી બધી ચર્ચા કરવી છે અને તેઓ અમદાવાદમાં બહુ જાણીતા હોમિયોપેથિક ડૉક્ટર છે. સિંધવ જોગાનો જોગ છે. સિંધવ છે એટલે નથી મળ્યો, પ્રમોશન માટે બિલકુલ નથી મળ્યો, પણ મારી ઈચ્છા છે કે તમે તન અને મનથી તંદુરસ્ત રહો. અને આ માત્ર ડૉક્ટર નથી, આ મનના પણ ડૉક્ટર છે. તમને ખ્યાલ આવી જશે. બહુ અદ્ભુત કાઉન્સેલિંગ પણ કરે છે. વેલકમ આ શો માટે. નમસ્તે. અને આ શોનું નામ તમે મને સજેસ્ટ કર્યું છે. સ્વાસ્થ્યનો સંવાદ. બિલકુલ, બહુ સરસ નામ છે. મેં કહ્યું એ પ્રમાણે માણસ બધું જ મેળવવા માટે દોડધામ કરે છે અને છેલ્લે મળી ગયા પછી ખબર પડે છે, પાછું વળીને જુએ કે ભોગવવા માટે શરીર તો છે ને, મન અને તનથી નબળો છે માણસ. તો આ બધી જ ચર્ચા કરવી છે. આજના એપિસોડમાં આપણે કયા રોગ વિશે વાત કરવાના છે? આપણે એક ઓટિઝમ વિશે વાત કરીએ. ઓકે, ઓટિઝમ વિશે વાત કરવી છે કારણ કે બાળકને થતો રોગ છે અને બાળક આપણું તંદુરસ્ત હશે તો એ આપણું જે ભવિષ્ય છે ભારતનું એ તંદુરસ્ત રહેશે. એટલા માટે ચર્ચા કરવી છે. યસ. પણ થોડાક બેઝિક સવાલ છે. હોમિયોપેથી એટલે શું? ઓકે, હોમિયોપેથી એક બીમારીને સારી રીતે નિદાન અને એનું ક્યોર કરવા માટેની જે પદ્ધતિ છે. હોમિયોપેથી એલોપેથિક અને આયુર્વેદિક કરતાં અલગ એ રીતે પડે છે કારણ કે હોમિયોપેથિકનો મૂળભૂત સિદ્ધાંત છે ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન. વી આર નોટ ટ્રીટિંગ ધ ડિઝીઝ, વી આર ટ્રીટિંગ ધ ડિઝીઝ પર્સન. એટલે અમે બીમારીની દવા નથી કરતા, બીમાર વ્યક્તિની દવા કરીએ છીએ. બીજી વસ્તુ છે કે હોમિયોપેથિકમાં કોઈ બી મેડિસિન ક્રૂડ ફોર્મમાં યુઝ નથી થતી. લો ઓફ ડાયનામાઇઝેશન છે, પોટેન્ટાઇઝેશન છે કે જે એક બહુ જ સૂક્ષ્મ ફોર્મમાં દવાને આપવામાં આવે છે. હું તમને કહીશ તો એક ડાયનેમિક ફોર્મમાં દવા આપવામાં આવે છે. હવે હોમિયોપેથી ડૉક્ટર ફ્રેડરિક સેમ્યુઅલ હનેમાન દ્વારા સૌથી પહેલા ડિસ્કવર કરવામાં આવી હતી. હી હિમસેલ્ફ વોઝ બેઝિકલી અ એમડી ફિઝિશિયન ડૉક્ટર, બટ હી વોઝ નોટ સેટિસ્ફાઈડ વિથ હિઝ મોડ ઓફ ટ્રીટમેન્ટ. એ જે રીતે એ જે તે સમયે જર્મનીમાં, યુરોપિયન કન્ટ્રીમાં એ લોકોને ટ્રીટ કરતા હતા અને સેમ કમ્પ્લેન સાથે લોકો વારે ફરતી આવતા હતા કે ભાઈ આજે કોઈને ની માટે દવા આપી, પેઇન કિલર આપી તો અગેન 1 વીક પછી એ જ કમ્પ્લેન લઈને પેશન્ટ પાછું આવશે. તો હી વોઝ નોટ સેટિસ્ફાઈડ વિથ હિઝ ટ્રીટમેન્ટ. ધેન એ પોતાનું તમે કહ્યું કે ગુજરાન ચલાવવા માટે એ માણસે એક ચાલુ કર્યો અધર વ્યવસાય, બિકોઝ હી વોઝ હેવિંગ ક્વીન બ્રેઇન અને એ 10 ભાષાના જાણકાર હતા. બરાબર. તો એ સમયે એમને ઇંગ્લિશમાંથી જર્મનમાં બુક ટ્રાન્સલેટ કરવાનું સ્ટાર્ટ કર્યું અને એમાં એક કુલેન્સ મટીરિયા મેડિકા કરીને એક બુક ટ્રાન્સલેટ કરતા હતા. તો એમાં એમને ધ્યાનમાં આવ્યું કે સિન્કોના બાર્ક હેઝ અ પાવર ટુ પ્રોડ્યુસ સિમ્ટમ્સ લાઇક મલેરિયા. બીઇંગ અ ફિઝિશિયન હી વોઝ નોઈંગ કે સિન્કોના બાર્ક જે અત્યારનું આપણે ક્વિનાઇન કહીએ છીએ એ તો મલેરિયાની ટ્રીટમેન્ટ માટે યુઝ થાય છે. તો એનાથી મલેરિયા કેવી રીતે મલેરિયા જેવા સિમ્ટમ્સ કેવી રીતે ડેવલપ થઈ શકે, અથવા તો જે વસ્તુ જે પેદા કરે છે એ જેને કેવી રીતે મટાડી શકે. તો એમને થયું કે આ વાક્ય ખોટું છે. તો એક સાયન્ટિફિક માઇન્ડને કારણે એમને એ વાક્યને પ્રૂવ કરવા માટે કે આ ખોટું છે, એમને જાતે સિન્કોના બાર્કનું જ્યુસ પીવાનું ચાલુ કર્યું. ઓકે, અને થોડા સમયમાં જોયું તો એમને તો મલેરિયા જેવા સિમ્ટમ્સ ડેવલપ થવા લાગ્યા. રાઇગર, હીટ, ફીવર, ચીલ. અને જેવું જ્યુસ બંધ કર્યું એટલે પછી સિમ્ટમ્સ જતા રહ્યા. ધેટ મીન્સ કે એવું પ્રૂવ થયું કે સિન્કોના બાર્ક હેઝ પાવર ટુ પ્રોડ્યુસ સિમ્ટમ્સ લાઇક મલેરિયા. અને એના પરથી એમને જોયું કે જેવા લક્ષણો જે દવા ક્રિએટ કરી શકે છે એવા જ લક્ષણોવાળી બીમારીને એ દવા ક્યોર કરી શકે છે. એટલે સિમિલિયા સિમિલિબર્સ ક્યુરેન્ચર ઇઝ ધ બેઝિક પ્રિન્સિપલ ઓફ હોમિયોપેથિક સાયન્સ. અને આપણે સાદી ભાષામાં કહીએ તો ઝેરનું મારણ ઝેર છે, એ જ સિદ્ધાંતથી આખું સાયન્સ કામ કરે છે. આજે જ્યારે આપણી જે વસ્તી છે ને એના પ્રમાણમાં ડૉક્ટરની સંખ્યા ઓછી છે દેશમાં. તો મોટાભાગે એવું બને છે કે જ્યારે દર્દીની સૌથી મોટી મૂંઝવણ તમને કહું, એને જે દર્દ છે ને એ શરીરનું દર્દ ઓછું છે, પણ જે તે ડૉક્ટર જોડે જઈએ તો હાર્ડલી કદાચ 2 મિનિટ વાત કરે છે
હમ. અને દવા લખીને એને બહાર મોકલી દે છે. હમ. એટલે દર્દીને મને લાગે છે કે સારું થતું જ નથી ત્યાંથી. હમ. પણ મેં જોયું કે હોમિયોપેથિક ટ્રીટમેન્ટ જ્યારે શરૂ કરે કોઈ માણસ, તો તમે હિસ્ટ્રી બહુ કલાકોના કલાક લો છો યસ. અને લોકોને નવાઈ પણ લાગે છે અને એ વાત ગમે પણ છે. તો શું કારણ છે? ઓકે, પહેલું તમે કહ્યું કે આજે રૂટીન પ્રેક્ટિસમાં ડોક્ટર 2 મિનિટ પેશન્ટને દર્દીને તપાસી અને એને બહાર મોકલી દીધો. કારણ કે ઇન જનરલ કન્સેપ્ટ એવો છે કે ડોક્ટરને ડિઝીઝના ડાયગ્નોસિસથી મતલબ છે, એને એના કોઝથી મતલબ નથી. અને કોઝથી બી મતલબ છે તો એને ખાલી મટીરિયલિસ્ટિક કોઝિસ જે કંઈ અવેલેબલ છે એનાથી યુઝ્યુઅલી જનરલ ડોક્ટરને મતલબ હોય છે. જ્યારે આપણે દર્દીના દર્દ વિશે વાત કરવી હોય તો બીમારી કેમ આવી છે એનું મૂળભૂત કારણ સમજવું પડે. હવે કોઈ બી બીમારી છે તો એ ડાયરેક્ટલી તો મેનિફેસ્ટ થઈ નથી. મારું તો આખું જો તમને કન્સેપ્ટ કહું તો શરીરની મૂળભૂત જરૂરિયાતો શું? હવા, પાણી, ખોરાક અને ઊંઘ. આ 4 શરીરની મૂળભૂત જરૂરિયાતો છે. જો આ 4 જરૂરિયાતો પૂરી થઈ ગઈ તો શરીર દુઃખી જ ના થવું જોઈએ. છતાં બી શરીર કેમ દુઃખી થાય છે? કાં મન દુઃખી થાય છે, કાં આત્મા દુઃખી થાય છે. હવે મન અને આત્મા અને શરીરનું કોમ્બિનેશન કઈ રીતે આપણી લાઈફને આગળ ચલાવે છે એ સમજવું હોય તો આ હિસ્ટ્રી જાણવી જરૂરી છે. બિલકુલ. અને શું જાણો છો હિસ્ટ્રીમાં? આમ તો બહુ લાંબો વિષય છે. ઓકે, બેઝિકલી થોડાક પોઈન્ટ કહી શકે તો તમે દર્દીઓના હિસ્ટ્રીમાં શું જાણો છો? દિનેશભાઈ, જો આમાં સમજીએ તો અમે દર્દીને સમજવા માટે 3 પાર્ટમાં ડિવાઈડ કર્યું છે: આત્મા, મન અને શરીર. તો આત્માનું મેનિફેસ્ટેશન, માઇન્ડનું પરસેપ્શન અને બોડીનું ડિસ્પોઝિશન. મેં તમને કહ્યું કે હોમિયોપેથીનો બેઝિક પ્રિન્સિપલ છે ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન. એક જ બીમારીવાળા 2 દર્દી આવશે તો બંનેને એક દવા નહીં જાય. કારણ કે બંનેની પ્રકૃતિ અલગ છે, તાસીર અલગ છે. 2 વ્યક્તિને એક જ ઘરમાં ફીવર આવ્યો હશે તો એક ફીવરમાં શાંતિથી બેસી રહેશે, એક ફીવરમાં બહુ રેસ્ટલેસ થઈ જશે. તો આ ફીવરના સિમ્ટમ્સ નથી, એ વ્યક્તિના સિમ્ટમ છે અને વ્યક્તિ પોતાની તાસીર અને પ્રકૃતિ પ્રમાણે ડિફેન્સ કરશે. તો આ જ વ્યક્તિને ઓળખવા માટે અમારે આ હિસ્ટ્રી લેવાની જરૂર છે. હવે હિસ્ટ્રીમાં મેં તમને કહ્યું એ રીતે તો કે સૌથી પહેલાં તમે જો લો ઓફ એટ્રેક્શનમાં બિલીવ કરતા હોય અથવા તો લાઈફની જર્ની વિશે જો તમે કાંઈ લિટરેચર વાંચ્યું હોય તો આપણા પેરેન્ટ્સ નથી નક્કી કરતા કે આ જગ્યાએ આ સમયે મારે આ ચાઇલ્ડને બર્થ લેવાનો છે. એ આપણા પોતાના આત્માની જર્ની હોય છે અને એ ડિસાઇડ કરતું હોય છે કે આ સમયે આ જગ્યાએ મારે બર્થ લેવાનો છે. હવે ઘણા બધા દર્દી મને ક્વેશ્ચન કરે તો આપણે બધાએ મુકેશ અંબાણીના ઘરે જ બોર્ન લીધો હોય. બિલકુલ. પણ એના માટે તમે સંચિત કર્મોની થિયરીને સમજો, લો ઓફ એટ્રેક્શનને સમજો તો આપણા જે પાસ્ટ લાઈફના જે કર્મનો સિદ્ધાંત છે અને એ જ રીતે આપણે આ ફેમિલીને સિલેક્ટ કરીશું. એટલે હવે જે ફેમિલીમાં આપણે બોર્ન લીધો છે ત્યાં આગળ કોઈના ફાધર બહુ ડોમેસ્ટિક વાયોલન્સવાળા છે, બહુ ડોમિનેટિંગ છે, બહુ જ કંટ્રોલિંગ છે અથવા તો બહુ જ એગ્રેસિવ છે અથવા તો કોઈ ચીટિંગ કરવાવાળું મળે છે, બહુ બધા રોબર્સ મળ્યા છે, કોઈ ફેમિલીમાં બહુ બધા લોકો ડ્રગ એડિક્ટેડ છે, ડોમેસ્ટિક વાયોલન્સવાળા છે, બહુ બધા લોકો ઇવન ક્યારેક કોઈ અર્લી એજમાં ડેથ થઈ ગયું છે, કોઈ ચાઇલ્ડ ડેથ થાય છે રિપીટેટિવ, કોઈ રિપીટેટિવ ઘટનાઓ બનતી હોય, કોઈના ફેમિલીમાં રિપીટેટિવ ડાયવોર્સ થતા હોય, કોઈના ફેમિલીમાં મેરેજ જ ના થતા હોય, કોઈના ફેમિલીમાં મતલબ ચીટિંગ કરવું એ કોમન હોય, ક્રાઇમ ક્રિમિનલ માઇન્ડસેટ બહુ કોમન હોય, ક્યાંક બહુ સારી કોન્શિયસનેસવાળા બી હોય કે એની માનસિકતા બહુ સારી હોય, પોઝિટિવ એટીટ્યુડ હોય, અવેરનેસ સારી હોય, બહુ સ્પિરિચ્યુઅલ ફેમિલી હોય. તો આ બધું અલ્ટિમેટલી આપણા પોતાના આત્માએ નક્કી કરેલી વસ્તુઓ છે. હવે એનું આપણી કરંટ લાઈફને કઈ રીતે ઇફેક્ટ કરે છે તો મેં બીજો એક પોઈન્ટ યુઝ કર્યો, માઇન્ડનું પરસેપ્શન. તો ખાલી મનનું પરસેપ્શનની વાત નથી પણ પરસેપ્શન એક જનરલ વર્ડ છે. એના માટે ડૉક્ટર બ્રુસ લિપ્ટનનું આપણે લિટરેચર સમજીએ, જોય ડિસ્પેન્સરનું લિટરેચર સમજીએ તો અત્યાર સુધીનું કરંટ મેડિકલ સાયન્સમાં બિલીફ શું છે તો કે કોઈ બી સેલ હોય તો સેલને કોણ કંટ્રોલ કરે છે? કે સપોઝ આપણે બાયોલોજીમાં ભણાવવામાં આવ્યું કે ભાઈ માઇટોકોન્ડ્રિયા, અધરવાઇઝ ન્યુક્લિયસ ઓફ ધેટ માઇટોકોન્ડ્રિયા of that nucleus is controlling the function of that cell. પણ what ડોક્ટર બ્રુસ લિપ્ટન did? ડોક્ટર બ્રુસ લિપ્ટને એ જે માઇટોકોન્ડ્રિયા હતું એને સેલની બહાર મૂકી દીધું અને ઓબ્ઝર્વ ધ ફંક્શન ઓફ સેલ. અને સેલ 1-2 દિવસ માટે નહીં પણ 60 દિવસ સુધી કોન્સ્ટન્ટ વર્ક કરતું રહ્યું. મીન્સ કે અત્યાર સુધીની જે બિલીફ હતી કે ન્યુક્લિયસ અધરવાઇઝ ધ માઇટોકોન્ડ્રિયા ઓફ ધેટ સેલ ઇઝ કંટ્રોલિંગ ધ ફંક્શન ઓફ સેલ, ધેટ્સ નોટ ટ્રુ. Then what was the conclusion? કે સપોઝ એ ન્યુક્લિયસ અથવા તો માઇટોકોન્ડ્રિયા એને કંટ્રોલ નથી કરતું તો એને કંટ્રોલ કોણ કરે છે? The conclusion was that the cell membrane is controlling the function of cell. And how that cell membrane is controlling again then depend on their surrounding environment.
અને સેમ કન્સેપ્ટ ધેટ ફેલો એપ્લાય ટુ ધ હ્યુમન બોડી, કે આપણી બોડીને કોણ કંટ્રોલ કરે છે? તો આપણે ભણ્યા છીએ કે ભાઈ બ્રેઇન કંટ્રોલ કરે છે. બ્રેઇનને કોણ કંટ્રોલ કરે છે? તો કે ભાઈ ડીએનએમાં આપણે આપણા પૂર્વજો તરફથી જે કંઈ કેરી કરીને આવ્યા છીએ એ જ રીતે બોડીનું ડીએનએ, બોડીના જીન્સ કે બોડીનું બાયોલોજીકલ કે ફિઝિયોલોજીકલ ફંક્શન કંટ્રોલ થતા હોય છે. હવે અગેન ધીસ ઇઝ નોટ 100% ટ્રુથ. કેમ? કારણ કે બ્રુસ લિપ્ટને ઓબ્ઝર્વ કર્યું કે ભાઈ ડીએનએ બી ચેન્જ થાય છે. ઓકે. કઈ રીતે ચેન્જ થાય છે? તો કે એ આપણા સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ પ્રમાણે. અને હાઉ અવર સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ ઇઝ અફેક્ટિંગ ઓન અવર ડીએનએ. માસ્ટર કી ઇઝ અવર પરસેપ્શન. હવે પરસેપ્શન બી લિમિટેડ પરસેપ્શન નથી કે સપોઝ આપણે વિઝ્યુઅલ પરસેપ્શન કે આપણે શું દેખ્યું, કે ઓડિટરી પરસેપ્શન કે આપણે શું સાંભળ્યું, એ લિમિટેડ નથી. પણ આપણા સ્કિનના સેલ બાય ડિફોલ્ટ આપણું સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ જે છે એની જે અવેરનેસ છે, એની જે કોન્શિયસનેસ છે એ પરસીવ કરે છે. અને એ જ પરસેપ્શનના બેઝ ઉપર બોડીનું ડીએનએ, જીન્સ અને એના જ પ્રમાણે બોડીનું બાયોલોજીકલ કે ફિઝિયોલોજીકલ ફંક્શન કંટ્રોલ થતું હોય છે. હવે આમાં હું એક થોડોક એક્સ્ટ્રા ટોપિક એડ કરવા માંગુ કે તમે ડોક્ટર જોય ડિસ્પેન્ઝાનું લિટરેચર વાંચ્યું હોય, બ્રેકિંગ ધ હેબિટ ઓફ બીઇંગ યોરસેલ્ફ અથવા તો બીકમિંગ સુપર નેચરલ, ઇવોલ્વ યોર બ્રેઇન, ઘણા બધા એમના લિટરેચર છે. તો એઝ પર ધેટ ઓથર આપણે તમે કહ્યું ને કે બધા જ સંપત્તિ સુખ શોધવાની પાછળ પડ્યા છીએ. તો મટીરિયલિસ્ટિક વર્લ્ડ કેટલું છે? આપણું બોડી, આ બિલ્ડિંગ, આ ગેલેક્સી, અર્થ, આ તે બધું થઈને ટોટલ કેટલું છે? તો કે 4.9%. 95.1% ઇમમટીરિયલિસ્ટિક વર્લ્ડ છે. હવે જેમાં આપણે ડૂબકી જ મારતા નથી. જેમાં આપણે ડૂબકી મારતા નથી. હવે આપણું મન સમજીએ તો એ નોન મટીરિયલિસ્ટિક વર્લ્ડનો પાર્ટ છે. બિલકુલ. આપણે યુનિવર્સની કોસ્મિક એનર્જીની વાત કરીએ તો એ નોન મટીરિયલિસ્ટિક વર્લ્ડનો પાર્ટ છે. તો આ નોન મટીરિયલિસ્ટિક વર્લ્ડ જ છે જે મટીરિયલિસ્ટિક વર્લ્ડને કંટ્રોલ કરે છે. અને આપણને એવું છે કે પૈસા બધાને કંટ્રોલ કરે છે. હવે હા, કન્ટિન્યુ તમારું કઈ વાત રહી જાય છે કે ના, એક જસ્ટ ખાલી એક પાર્ટ હું એડ કરવા માંગતો હતો દિનેશભાઈ, કે તમે કહ્યું ને કે આપણે બધા એક રેસમાં છીએ. એના માટે સરસ મજાનું એક ડોક્ટર અબ્રાહમ મેસ્લો, હી વોઝ બેઝિકલી અ સાયકેટ્રિસ્ટ યુએસમાં, અને એમનું એક સરસ મજાનું મેસ્લો લો છે. અને મેસ્લો લો તમે સ્ટડી કરો, આમ તો અમારા બેઝિક સાયન્સમાં તો નથી એ ભણાવવામાં આવતો, પણ ઇકોનોમિક્સના જે સ્ટુડન્ટ હોય તેને તો એ લોકોને ભણાવવામાં આવે છે કે આપણે એ જ વસ્તુ માટે દોડીશું જે આપણી નીડ હશે. એટલે જે લેકિંગ છે એના માટે જ આપણે દોડીશું. એટલે એક્ઝામ્પલ કે કોઈને તરસ લાગી હશે ને તમે એને મીઠાઈનું બોક્સ આપશો તો એને આનંદ નહીં આપે, પણ એક ઠંડા પાણીનો ગ્લાસ આપશો તો એને આનંદ આપશે. એટલે આપણે કોઈ સારું નોલેજ કંઈ ફ્રીમાં મળતું હશે પણ એની નીડ જો પૈસાની છે તો એ પૈસા જ એને એટ્રેક્ટ કરશે, એ નોલેજ એને એટ્રેક્ટ નહીં કરે. અને આના માટે સરસ એક વખત સ્વામી વિવેકાનંદની લાઈફનો એક ઇન્સિડન્સ છે કે એક વેસ્ટર્ન ફિલોસોફર હતા, એને કહ્યું કે ભાઈ આ એક સારું મજાનું લિટરેચર છે, બુક છે, અને આ બાજુ પૈસા છે, તો તમે શું લેશો એમ? તો વિવેકાનંદે કહ્યું કે હું પૈસા લઈશ. તો પેલા એ કહ્યું કે તમે આ બુકમાંથી તો તમને ઘણું બધું નોલેજ મળી શકે એમ છે, પણ વિવેકાનંદે કહ્યું એ નોલેજ તો મારી પાસે બી છે, હું એનું અત્યારે શું કરીશ? મારા દેશની પબ્લિકને પૈસાની જરૂર છે. એટલે જે નીડ હશે એ આપણી ફર્સ્ટ ચોઇસ બનશે. એક સવાલ જે થોડોક આમ તો હાર્ડ પ્રશ્ન જેને કહીએ, પણ લોકો એવું એટલે ઘણા બધા સવાલોમાંનો એક સવાલ છે કે ડાયાબિટીસ જે છે વારસાગત છે? ઘણી બધી બીમારીઓ એવી છે કે જે આનુવંશિક છે, ડીએનએ નો રોલ છે, વારસાગતનો રોલ છે, પણ 100% ડીએનએમાં જ છે એટલે તમને આવશે જ એવું માની લેવાની જરૂર નથી. ડરવાની જરૂર નથી. ડરવાની જરૂર નથી કે એવું માની લેવાની બી જરૂર નથી. કારણ કે વારસામાં તમે જોશો ઘણા બધા એવા પેશન્ટ કે બે બ્રધર્સ હોય, પપ્પાને છે તો એક બ્રધરને આવશે, એકને નહીં આવે. ચલો એવું માનીએ કે ભાઈ એકમાં મધરનું ડીએનએ બહુ ડોમિનન્ટ હતું, પણ ઘણા એવા પેરેન્ટ્સ છે કે બંને પેરેન્ટ્સને છે, બંને 3 કિડ છે, તો 3માંથી એક કિડને આવશે, 2 કિડને નહીં આવે. તો આવું કેમ બનશે? તો એના માટે જરૂરી છે કે માણસ પોતાની લાઈફમાં શું ફીલ કરે છે, પોતે શું પરસીવ કરે છે, બિલકુલ એના ઉપર એ એની બીમારીને ઇન્વાઇટ કરશે. બિલકુલ. આપણે હિસ્ટ્રીની વાત કરી અને એમાં જ આ મન અને બધી વાત આવી ગઈ છે, શરીરની વાત આપણે કરી લીધી છે. એક સવાલ એ પણ છે, તમે કીધું કે તાસીર પ્રમાણે જુદી જુદી તમે દવા આપો છો, પણ મોટા ભાગે જે દવા હોમિયોપેથીમાં મળે છે તો લોકોને એક સરખી જ લાગે છે, એનું શું કારણ? ઓકે, એટલે તમને દિનેશભાઈ જે વ્હાઇટ પીસ દેખાય છે એ દવા નથી, એ એક વ્હીકલ છે મેડિસિન કેરી કરવાનું. એની અંદર જે ડ્રોપ એડ કરવામાં આવે છે
એ દવા છે. જે ઇનવિઝિબલ છે એ દવા છે. ઓકે. ઇનવિઝિબલ જે બધી વાતો છે જાણવી છે. આપણે હવે જે મૂળ સવાલ છે, જે રોગની વાત કરવી છે, તો ઓટિઝમ જે રોગ છે એની ચર્ચા હાલ કરવી તમને કેમ વધારે જરૂરી લાગી? હા, બહુ સરસ ક્વેશ્ચન મને ગમ્યો. હવે પહેલા તો આપણે સમજી લઈએ કે ઓટિઝમ શું છે. જી. તો ઓટિઝમ ઇટ્સ અ ડેવલપમેન્ટલ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર, કોગ્નેટિવ ફંક્શન ડિસઓર્ડર. બેઝિકલી આઈ વુડ સે કે એ બાળકમાં કોગ્નેટિવ ફંક્શન નથી. કોગ્નિશન ધેટ મીન્સ કે આપણે બંને આઈ ટુ આઈ મેળવીને વાત કરીએ છીએ તો એ બાળક વાત નહીં કરી શકે. એનામાં આઈ ટુ આઈ કોન્ટેક્ટ નહીં હોય, વર્બલ કમ્યુનિકેશન નહીં હોય એટલે એની સ્પીચ નહીં હોય, સોશિયલ કમ્યુનિકેશન નહીં હોય એટલે બીજા માણસો જોડે, વ્યક્તિઓ જોડે, એની એજના બાળકો જોડે ભળી નહીં શકે, એ પોતાની જ ધૂનમાં એકલું એકલું રમ્યા કરતું હશે. તો આ એક સામાન્ય સમજ માટે જરૂરી છે સમજવું. હવે આપણે સમજીએ તો કે બાળકનો ગ્રોથ એક્ઝિસ્ટ જોઈએ તો યુઝ્યુઅલી 4 મહિનાની ઉંમરમાં બાળકનો પોતાની મધર જોડે આઈ ટુ આઈ કોન્ટેક્ટ બોન્ડ બની જતો હોય. અર્લી એજમાં કઈ રીતે ડિટેક્ટ કરવું, કારણ કે એટલા માટે હું ડિસ્કસ કરી રહ્યો છું, કારણ કે ઘણા બધા બચ્ચાઓ 5 વર્ષ 6 વર્ષની ઉંમર સુધી ઇગ્નોર થાય છે અને ડાયગ્નોઝ નથી થતા અને ડિટેક્ટ નથી થતા. અને આમાં જેટલું આપણે અર્લી ઇન્ટરવેન્શન કરીએ છીએ, કે જેટલું એનો ઉપચાર શરૂઆત જલ્દી કરીએ છીએ, એટલું એ જલ્દી ઇમ્પ્રુવ થાય છે. શા માટે થતો નથી? એટલે કઈ માન્યતાઓના કારણે એમાં મોડું થાય છે? ઓકે, હા, મોસ્ટ કોમન માન્યતાઓ એ કે બાળક રિઝર્વડ માઇન્ડસેટ છે, અંતર્મુખી છે એટલે નથી બોલતું, કાં ફેમિલીમાં કોઈ ડિલે સ્પીચ વાળું હોય કે એના પપ્પા બહુ લેટ બોલતા શીખ્યા હતા એટલા માટે નથી બોલતું. એટલે આ તો બહુ ડિલેનો ક્વેશ્ચન છે, સ્પીચ આવ્યા પછીની વાત છે. પણ આપણે તો એ સમયે એન્ટર થવાનું છે કે જ્યારે બાળકનો આઈ ટુ આઈ કોન્ટેક્ટ 4-6 મહિનાની ઉંમરે છે કે નહીં. ઓકે. ત્યાંથી આપણે તો એન્ટર થવાનું છે કે જેથી આપણે એ ઓટિઝમની ઓળખ કરી લેવી હોય. યસ. કોઈ પણ બાળકને ઓટિઝમ છે કે નહીં, તો એ 4 મહિના જ્યારે થાય છે બાળકના, ત્યારથી શું ધ્યાન રાખવાનું છે? યસ. એટલે હું તમને આપણે એ જ વાત કરીએ કે 4 થી 6 મહિનાની વચ્ચે બાળકનો આઈ ટુ આઈ કોન્ટેક્ટ આવી જવો જોઈએ, માં સાથે કમસે કમ હોવો જોઈએ, મધર જોડે એટલીસ્ટ. 10 મહિના કે 11 મહિનાનું બાળક થાય ત્યારે એને તમે વર્બલી નામ બોલાવો તો બાળક તમારી સામે જોવું જોઈએ. તમે કમાન્ડ આપો એના નામથી તો એની પોતાની આઈડેન્ટિટી એને ખબર હોવી જોઈએ, એ આવવું જોઈએ. પછીની વસ્તુ છે કે એનામાં બીજા કોઈ સેન્સરી ઇસ્યુ છે કે નહીં, કે સપોઝ હેર કટ કરાવતી વખતે બહુ રડે છે કે નહીં, કોઈ રિપીટેટિવ બિહેવિયર છે એનામાં, ચાલતા શીખી ગયા પછીની વાત છે, 12 મહિને પછી ચાલતા શીખે તો ટો વોક કરે છે કે નહીં, હેન્ડ ફ્લેપિંગ કરે છે કે નહીં, પછી રિપીટેટિવ સાબુથી હાથ ધોધો કરે છે કે નહીં, કાં પછી એ ડોરમેટ ઉપર આપણે એને ઊભું રાખ્યું તો ઊભો રહી શકે છે કે નહીં, કોઈ સિટીનો કુકરનો અવાજ આવે છે તો કાન બંધ કરી દે છે કે નહીં. કારણ કે સેન્સરી ઇસ્યુ બે રીતે હોય, હાઇપો સેન્સરી હોય અથવા હાઇપર સેન્સરી હોય. એટલે અમુક વસ્તુમાં એના સેન્સરી પાર્ટ ઓછા કામ કરતા હશે અને અમુકમાં બહુ વધારે હાઇપર કામ કરતા હશે. એટલે આ સેન્સરી ઇસ્યુ, એના રિપીટેટિવ બિહેવિયર, લેક ઓફ આઈ ટુ આઈ કોન્ટેક્ટ, આઈડેન્ટિફિકેશન ના હોય, વર્બલ કમાન્ડ આપવાથી એ ના આવતું હોય, પ્લસ જ્યારે જે 1.5 વર્ષે એની સ્પીચ ડેવલપ થવી જોઈએ, 1.5 થી 2 વર્ષની વચ્ચે, ત્યારે એની જો સ્પીચ ના આવી હોય તો આપણે એના વિશે વિચારવું જોઈએ. આમ તો તમે ડિટેલમાં સમજાય છે, પણ બહુ ટૂંકમાં ફરીવાર સમજી લઈએ. ઘણીવાર રિપીટેશન કામ આવે છે. ઓટિઝમ હોય જે બાળકને, તો એ શું કરશે તો તમને ખબર પડી જાય, કે ઓળખ થઈ જાય કે આને ઓટિઝમ છે, અને શું કરે તો તમે નિરાંત ફીલ કરો કે આને ઓટિઝમ નથી. તો શું કરે તો ઓટિઝમ છે સમજવું ને શું ન કરે તો ઓટિઝમ. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આઈ ટુ આઈ કોન્ટેક્ટ અને વર્બલ કમાન્ડ. વર્બલ કમાન્ડને ફોલો કરે છે કે નહીં, નામથી આપણે એને બોલાવીએ તો એ સામે જુએ છે કે નહીં, એ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. સેકન્ડ પાર્ટ, એની સ્પીચ આવી ગઈ તો પછી કોઈ ઓટિઝમ રૂલ આઉટ થઈ ગયું. ઓટિઝમ શા માટે થાય છે? હા, બહુ સરસ ક્વેશ્ચન છે. જનરલ માન્યતા ઘણી અલગ છે. ઘણા બધા લોકો એવું માને છે કે એનામાં ડીએનએનો રોલ છે, ઘણા લોકો એવું માને છે કે ભાઈ બાય બોર્ન જ ચાઇલ્ડ લઈને આવે છે, ઘણા એવું છે કે બોર્ન થયા પછી બાળકને ડેવલપ થાય છે. હું બે રીતે જોઈશ એને, એક આપણે મટીરિયલિસ્ટિક કોઝ વિચારીશું અને એક નોન મટીરિયલિસ્ટિક કોઝ વિચારીશું. હવે એના માટે એક લાઈફનો કન્સેપ્ટ ખાલી એમ્બ્રિયોલોજીકલી આપણે સમજીએ તો આપણી લાઈફ આપણાથી નથી સ્ટાર્ટ થતી. ઓકે. મિનિમમ 3 જનરેશન પહેલાથી સ્ટાર્ટ થતી હોય. તો કઈ રીતે? તો કે એમ્બ્રિયોલોજીકલી સપોઝ મારું એક્ઝામ્પલ આપું તો જ્યારે મારા મધર મારા નાનીના ગર્ભમાં હતા ત્યારે મારા મધરની ઓવરીમાં
જે ઓવમ હતા એ ઓલરેડી પ્રિકોસર અથવા તો માયોટિક સેલમાં પ્રેઝન્ટ હતા અને એ જ ઓવમમાંથી ફ્યુચરમાં હું અને મારા સિબલિંગ મારા ભાઈનો બોર્ન થાય છે. કે દેટ મીન્સ જ્યારે મારા મધર મારા નાનીના ગર્ભમાં હતા ત્યારે મારા સબકોન્શિયસ માઇન્ડનો ફર્સ્ટ પ્રોગ્રામ ડિઝાઇન થઈ રહ્યો છે. સેકન્ડ પાર્ટ બને જ્યારે હું મારા મધરના વૂમમાં હોઉં ત્યારે મારા મધરની લાઈફનું એન્વાયરમેન્ટ, આજુબાજુના લોકોનું બિહેવિયર, શું કોન્શિયસનેસ છે, મધરે શું ફીલ કર્યું, એ પ્રમાણે મારો સબકોન્શિયસ માઇન્ડનો પ્રોગ્રામ બનશે. અને થર્ડ પાર્ટ બનશે બર્થથી લઈને ટીલ એજ ઓફ 7 years સુધી. આ એ સમજવું એટલા માટે જરૂરી છે કારણ કે ઓટિઝમને બી આપણે જેટલું અર્લી ઇન્ટરવેન કરીએ છીએ એટલું એનો સક્સેસ રેશિયો ઘણો હાઈ છે અને 100% ક્યોરેબલ બની જાય છે. તો બર્થ પછી 0 થી 6 month, 6 month થી 2 year અને 2 year થી 7 year આ અલગ અલગ પાર્ટમાં ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે પછી એના માટે આપણે બ્રેનના વેવ સમજીએ તો તમારી જાણમાં હશે કે આપણું જે નોર્મલ કન્વર્ઝેશન કરીએ છીએ એ બીટા વેવ્સમાં છે, પછી આલ્ફા વેવ્સ હોય, પછી થીટા વેવ્સ હોય અને પછી ડેલ્ટા વેવ્સ હોય. તો જ્યારે સ્વામી વિવેકાનંદ સપોઝ 1 કલાકમાં આખી બુક વાંચી લેતા હતા કે રાત્રે ઊંઘતી વખતે પોતાના પિલો નીચે એક બુક મૂકીને ઊંઘી જતા અને સવારે ઉઠી ત્યારે આખી બુક એમને યાદ રહી જતી હતી. કેમ? કારણ કે એ ડેલ્ટા સ્ટેજમાં રહી શકતા હતા. તો બાળકનો બોર્નથી લઈને 6 month સુધી એ ડેલ્ટા વેવ્સમાં હોય છે. પછી 6 month થી લઈને 2 years સુધી જે છે એ થીટા અને આલ્ફા વેવ્સમાં હોય છે. એટલે એ સમયે ઇમ્પ્રુવમેન્ટ બહુ રેપિડલી આવતું હોય અને એ સમયે બ્રેનના ડેવલપમેન્ટ પ્રમાણે આપણે ન્યુરોલોજીકલી જોઈએ તો એના બ્રેનનું જે સ્પ્રૂનિંગ થતું હોય બહુ રેપિડલી થતું હોય. એટલા માટે એ સમયે ઇન્ટરવેન કરવામાં આવે તો બહુ સારું ઇમ્પ્રુવમેન્ટ જલ્દી લાવી શકાય. હવે આપણે ક્વેશ્ચન હતો આપણી લાઈફ ક્યાંથી સ્ટાર્ટ થાય છે એ. તો જે 3 પાર્ટ સમજાયા કે જ્યારે આપણા મધર નાનીના ગર્ભમાં હોય ત્યારે, પછી આપણે આપણા મધરના વૂમમાં હોઈએ ત્યારે અને બર્થથી લઈને ટીલ એજ ઓફ 7 years સુધી આપણા સબકોન્શિયસ માઇન્ડનો 90% પ્રોગ્રામ ડિઝાઇન થઈ જતો હોય અને રેસ્ટ ઓફ ધ લાઈફમાં આપણે સબકોન્શિયસ માઇન્ડનો 10% પ્રોગ્રામ બનતો હોય. હવે સબકોન્શિયસ માઇન્ડની સ્પીડ કેટલી છે વર્ક કરવાની? તો કે 40 billion bytes per second. Whereas our conscious mind is working with the speed of only 40 bytes per second. હવે કેમ આટલી બધી સ્પીડ હાઈ છે? એટલે આપણી જે અજાણતા જે ક્રિયાઓ થાય છે જેના માટે આપણે કંઈ કરવાની જરૂર નથી. આપણે ઘણી વખત અલગ જ વિચારોમાં ખોવાયેલા હોઈએ છતાં બી આપણે રસ્તો નથી ભૂલતા અને આપણે ઘરે જ ટર્ન લઈ લઈએ છીએ. કેમ? કારણ કે જે વસ્તુ રિપીટેટિવ પેટર્ન બને છે એ સબકોન્શિયસ માઇન્ડનું હાર્ડવાયરિંગ બની ગયેલું છે અને એ જ રીતે આપણને ગાઈડ કરશે. એટલે આપણે કોઈ ઘટના બને છે એને કઈ રીતે પરસીવ કરીએ છીએ અને રિએક્ટ કરીએ છીએ એ આપણા સબકોન્શિયસ માઇન્ડના પ્રોગ્રામ પ્રમાણે આપણે રિએક્ટ કરતા હોઈએ છીએ. એટલે અમુક લોકોમાં ઘણું પેશન્સ હોય, અમુક લોકોમાં ધીરજ ના હોય. કેમ? કારણ કે એનો સબકોન્શિયસ માઇન્ડનો પ્રોગ્રામ એ રીતે ડિઝાઇન થયેલો છે. અમુક કામલી, પોઝિટિવલી, પેશન્સલી ડીલ કરી શકે છે અમુક સિચ્યુએશનને અને અમુક લોકો એ સિચ્યુએશનમાં બહુ હાઈપર થઈ જાય, રેસ્ટલેસ થઈ જાય બીકોઝ એમનો સબકોન્શિયસ માઇન્ડનો પ્રોગ્રામ એ રીતે ડિઝાઇન થયેલો છે. એટલે હવે આપણે ઓટિઝમ ઉપર આવીએ ફરીથી, કારણ કે તમારો ક્વેશ્ચન હતો કે ઓટિઝમ આવે છે કઈ રીતે. એ સમજવું જરૂરી છે કે સબકોન્શિયસ માઇન્ડ પણ એટલું જ એના માટે એટલું માટે જવાબદાર છે. તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે ડ્યુરિંગ 9 months ઓફ પ્રેગ્નન્સી મધરનું મેન્ટલ સ્ટેટસ. હવે એમાં એક જર્મનની મેડિસિન છે એને આપણે એડ કરીએ તો બહુ સરસ મજાનું લિટરેચર છે. હ્યુમન ઇમોશન્સ, પોતાની લાગણીઓ હ્યુમન બાયોલોજીને કઈ રીતે અફેક્ટ કરે છે કે હ્યુમન ફિઝિયોલોજીકલ ફંક્શનને કઈ રીતે અફેક્ટ કરે છે એનું બહુ સારું લિટરેચર છે. કે 9 months ઓફ પ્રેગ્નન્સી, જો એ તો ઓટિઝમ ખાલી એક એવું નથી કે ખાલી કોગ્નિટિવ ફંક્શન ડિસઓર્ડર સાથે બોર્ન લેશે. ઘણા બચ્ચામાં એની સાથે એક એસેસરી એડ ઓન બીમારી બી હોય, બિહેવિયર ઇસ્યુ હોય, હાઇપર એક્ટિવિટી હોય. તો સપોઝ આપણે હાઇપર એક્ટિવિટીનું એક્ઝામ્પલ લઈએ તો કોઈ ચાઇલ્ડ હાઇપર એક્ટિવ હશે તો ડ્યુરિંગ 9 months ઓફ પ્રેગ્નન્સીમાં મધર સ્ટક કોન્ફ્લિક્ટમાંથી પસાર થયા હશે. હવે સ્ટક કોન્ફ્લિક્ટને આપણે બ્રોડલી કઈ રીતે સમજી શકીએ કે ક્યારેક એવી સિચ્યુએશન આવી હોય, કોઈનું ડોમિનેશન હોય, કંટ્રોલિંગ હોય, કોઈ આર્થિક પરિસ્થિતિ એવી આવી ગઈ હોય, સામાજિક પરિસ્થિતિ એવી આવી હોય કે જેમાં માણસ એવું ફીલ કર્યું આમાં ફસાઈ ગઈ છું, મારે નીકળવું છે પણ નીકળી નથી શકાતું. તો આ સ્ટક કોન્ફ્લિક્ટ છે. જો મધર આવું ફીલ કરશે તો ચાઇલ્ડ હંમેશા ઇસ્કેપિઝમનું ડિફેન્સ લઈને આવશે. એટલે હંમેશા એને ભાગવું જ હશે, એને દોડવું જ હશે, એને એક જગ્યાએ બેસવું નહીં જ હોય. કેમ? કારણ કે મધર એને ઓર્ડર આપ્યો છે કે હું નીકળી નથી શકતી,
નીકળવું છે પણ નીકળી નથી શકાતું, તો ચાઇલ્ડ બાય ડિફોલ્ટ હાઇપર એક્ટિવિટી વાળું આવશે. ઓટિઝમ છે એવી જો ખબર પડી જાય અથવા તો એવું લાગે છે કે લક્ષણો થોડા દેખાય છે તો એ લોકો સંપર્ક કરી શકે? ડેફિનેટલી સંપર્ક કરી શકે, કારણ કે જો ઓટિઝમ ડાયગ્નોઝ થયું કે પેરેન્ટ્સને ખબર પડી, રિલેટિવને ખબર પડી, નેબરને ખબર પડી કે કોઈ શુભચિંતક છે એને ખબર પડી, તો મોટાભાગે પેરેન્ટ્સ, એક તો હું કોઈ સાયન્સના ઓપોઝમાં નથી, પણ ડેફિનેટલી કોઈ ન્યુરોફિઝિશિયન હશે કે કોઈ પેડિયાટ્રિશિયન હશે તો એ બી એવું જ કહેશે કે ભાઈ આનું અમારી પાસે કોઈ એવું સારું સોલ્યુશન નથી. વધીને કોઈ ન્યુરોફિઝિશિયન મગજને શાંત થવાની દવા આપશે, કે હાઇપર એક્ટિવિટી વધારે હશે તો એને એક્ટિવિટીને કંટ્રોલ કરવા માટેની દવા આપશે, અને બાકી તમને થેરાપી કરાવવા માટે કહેશે. થેરાપીના અગેન્સ્ટમાં હું નથી, ઓક્યુપેશનલ થેરાપી હોય, ABA થેરાપી હોય કે લેટર ઓન નીડ પડતી હોય તો સ્પીચ થેરાપી, એ એવા થેરાપિસ્ટ પાસે જવું કે જે બહુ જ પોલાઇટલી, શાંતિથી, પ્રેમથી બાળકને હેન્ડલ કરતું હોય. કારણ કે ઘણી વખત આઉટ ઓફ કમ્પલ્સન, કોઈ સ્ટ્રિક્ટનેસથી, ડરાવીને, મારીને જો એની પાસે એક્સરસાઇઝ કરવામાં આવશે તો એનું ઓટિઝમમાંથી તો બહાર નીકળશે પણ એનો ગ્રોથ નહીં થઈ શકે. કારણ કે દિનેશભાઈ, જ્યાં ફ્રીડમ છે, લિબર્ટી છે, ત્યાં જ હ્યુમન બ્રેઇન ગ્રો કરી શકે. જ્યાં ડોમિનેશન છે, ડર છે, ત્યાં લાઈફ હંમેશા પોતાના સર્વાઈવલ માટે પહેલા વિચારશે, નહીં કે ક્રિએટિવ. હું સિમ્પલ એક્ઝામ્પલ બધા મારા પેશન્ટને આપતો હોઉં કે તમે રસ્તામાં જતા હોય અને સામેથી વાઘ આવે છે અને કોઈ તમને કહે ના ભાઈ તમે સારો પેઇન્ટર છો તો તમે સારું પેઇન્ટ કરો, તો તમે સારું પિક્ચર ડ્રો કરશો કે વાઘથી બચવાનું વિચારશો? તો ઓબ્વિયસલી લાઈફ પહેલા સર્વાઈવલ માટે વિચારશે. એટલે ડોમિનેશન હશે ત્યાં આગળ બાળકનો ગ્રોથ નહીં થઈ શકે. બાકી સૌથી સારો ઓપ્શન સારી હોમિયોપેથિક ટ્રીટમેન્ટ છે. મારી પાસે મોર દેન 700 બચ્ચાઓ છે જે સારી રીતે આમાંથી પેરેન્ટ્સ બી નીકળી ગયા છે અને બચ્ચાઓ બી નોર્મલ થઈને નોર્મલ સ્કૂલમાં સ્ટડી કરતા થઈ ગયા છે. એ લોકો હોમિયોપેથિક ટ્રીટમેન્ટથી કેવી રીતે મટાડી શકે? અમારે સમજવું હોય તો, આમ તો તમારો સબ્જેક્ટ છે, તમે મટાડી શકો, પણ અમારે સમજવું હોય તો. અમારે અલ્ટિમેટલી તો મેડિસિન જ આપવાની છે, પણ એ મેડિસિન એ પ્રોસેસને સમજીને આપવાની છે કે બાળકે કેમ એના માટે આખો હું એક થોડોક ટોપિકથી અલગ જઈને વાત કરું તો ડિઝીઝ શું છે? બ્રોડ સેન્સમાં વિચારીએ તો ડિઝીઝ ઇટસેલ્ફ પોતાના સર્વાઈવલ માટેનું ડિફેન્સ છે. બિલકુલ. તો હું પેશન્ટમાં એવું વિચારીશ કે આ બાળકે ઓટિસ્ટિક થવાનું કેમ પ્રિફર કર્યું, લાઈફે કેમ એવું ગેર શિફ્ટ કર્યો કે નોર્મલ બર્થ લેવાને બદલે ઓટિસ્ટિક ચાઇલ્ડ બનીને એને બર્થ લેવાનું પ્રિફર કર્યું. તો એ રીતે જે પણ વાત થઈ કે ડ્યુરિંગ 9 મંથ ઓફ પ્રેગ્નન્સી મધરનું મેન્ટલ સ્ટેટસ, એક હાઇપર એક્ટિવિટી માટે સ્ટક કોન્ફ્લિક્ટ, ઓટિસ્ટિક કોન્સ્ટેલેશન પ્રમાણે વિચારીએ તો એમાં 4 અલગ અલગ પાર્ટ છે. એમાં ટેરિટોરિયલ એંગર કોન્ફ્લિક્ટ છે, સ્કેર ફ્રાઇટ કોન્ફ્લિક્ટ છે, ટેરિટોરિયલ ફિયર કોન્ફ્લિક્ટ છે અને એક આઈડેન્ટિટી કોન્ફ્લિક્ટ છે. એને ડિટેલમાં સમજીએ તો રાઇટ હેન્ડેડ વિથ નોર્મલ હોર્મોનલ સ્ટેટસ વાળું એના ફાધર છે કે ચાઇલ્ડ છે, કે ફિમેલ ચાઇલ્ડ હોય તો એ રાઇટ હેન્ડેડ છે કે લેફ્ટ હેન્ડેડ છે, એ રીતે એના કોન્ફ્લિક્ટ કન્સિડર કરવાના થતા હોય છે. પછી એનું હોર્મોનલ સ્ટેટસ નોર્મલ છે કે હાઇપર છે એ પ્રમાણે એને ડિફરન્શિએટ કરતા હોઈએ છીએ અને એ રીતે પ્રિસાઇઝ તમને કોન્ફ્લિક્ટ મળે કે કયા કોન્ફ્લિક્ટે આ બીમારી લાવવા માટે રોલ પ્લે કર્યો છે. અને એ કોન્ફ્લિક્ટને લઈને મધરનું પરસેપ્શન શું હતું એ અમારા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જતું હોય. એટલે સૌથી પહેલા મેં તમને વાત કરી સાઉન્ડનું મેનિફેસ્ટેશન, એટલે કે એની લાઈફની આજુબાજુ શું ઘટનાઓ બની રહી છે, એના રિલેટિવ્સમાં શું ઘટનાઓ બની રહી છે એ કન્સિડર કરીએ. બીજો પાર્ટ મધરનું પરસેપ્શન કન્સિડર કરીએ અને ત્રીજો પાર્ટ પેશન્ટનું ડિસ્પોઝિશન શું છે, એનું ફિઝિક કેવું છે, એના હેર કેવા છે, એનું ફેસ કેવું છે, લીન થીન છે, ફેટી છે, કોઈની ફિંગર લોંગ છે, આઈલેસીસ લોંગ છે. આપણું જે કંઈ ફિઝિકલ મેકઅપ છે એ અલ્ટિમેટલી આપણો સબકોન્શિયસ માઇન્ડનો પ્રોગ્રામ કેવો છે અંદરથી એવું જ બહાર મેનિફેસ્ટ થશે. એ બી એટલે જેવી આપણી કોન્શિયસનેસ છે, જેવી આપણી અવેરનેસ છે ઇન્ટરનલી, એ જ બહાર મેનિફેસ્ટ થશે. અને એટલે જ તમે જુઓ ને કે આપણે બધા મનુષ્યો એક જેવા લાગતા હોય પણ એક જેવા તો છે ને. બે ટ્વિન્સ હોય તો આઈડેન્ટિટિકલ ટ્વિન્સ હોય ઘણી વખત, તો કદાચ તમને લુકવાઇઝ એક જેવા દેખાશે પણ એનો સ્વભાવ પ્રકૃતિ એક જેવી નહીં હોય. એટલે હોમિયોપેથીનો પ્લસ પોઈન્ટ અથવા તો સૌથી સારામાં સારો પોઈન્ટ જ આ છે કે ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન. કોઈ બે વ્યક્તિ એક સરખા નથી તો એક જ મેડિસિન બે વ્યક્તિને કઈ રીતે અફેક્ટ કરશે. એટલે જો આ રીતે પ્રોપર કેસ સ્ટડી કરીશું, મધરની હિસ્ટ્રી જરૂર લાગે તો ઇવન નાનીની હિસ્ટ્રી, એમાંથી કાંઈ ના મળે તો ફાધર કે દાદીની હિસ્ટ્રીમાંથી,
એની લાઈફ જર્ની સમજશું, બચ્ચાને સમજશું, અને પછી જો હોમિયોપેથિક મેડિસિન આપવામાં આવશે તો હું ગેરંટી સાથે કહું છું, કોન્ફિડન્સ સાથે કહું છું કે આ 100% ક્યોરેબલ બીમારી છે. એના માટે મધરે કે પેરેન્ટ્સે બી કોઈ પેનિક થવાની જરૂર નથી. પણ એક સરસ મજાની એક વાત કરું, મોટેભાગે થાય છે શું કે જ્યારે કોઈ ખબર પડે કે ભાઈ મારા ચાઇલ્ડને આ તકલીફ છે તો ઓબ્વિયસલી મધર એક પેનિક સ્ટેટમાં આવી જાય કે મારું ચાઇલ્ડ નોર્મલ સ્કૂલમાં નહીં ભણી શકે, મારું ચાઇલ્ડ બીજા બાળકો જોડે રમી નહીં શકે, મારું ચાઇલ્ડ બીજા લોકો એક્સેપ્ટ નહીં કરે. તો એ જે ડર છે એ ડર બાય ડિફોલ્ટ મધર ના ઈચ્છે તો બી એ ચાઇલ્ડ ઉપર ઇફેક્ટ કરે છે એના ગ્રોથના એક્ઝિસ્ટને અટકાવવામાં. એટલે મધર શું ફીલ કરે છે, સરાઉન્ડિંગના એન્વાયરમેન્ટના લોકો શું ફીલ કરે છે, ફાધર શું ફીલ કરે છે, દાદા દાદી શું ફીલ કરે છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. આ એક ટ્રીટમેન્ટના ભાગ તરીકે હું તો મારા પેશન્ટના પેરેન્ટ્સને હું એક્સપ્લેન કરું છું કે જેવું ચાઇલ્ડ તમારે જોઈએ છે એવું તમે વિચારો, ફીલ કરો, પ્રેઝન્ટમાં ફીલ કરો. રાત્રે ઊંઘતી વખતે એના કાનમાં તમે રિપીટ કરો. કોઈ બી બીમારી હોય, આ તો આપણે ખાલી ઓટિઝમની વાત નથી, પણ જેવું આપણે ચિંતન કરીશું, મનન કરીશું એવું જ બાળક બની જશે. એટલે આપણે નોર્મલ હેલ્ધી ચાઇલ્ડ જોઈએ છે તો ચાઇલ્ડ માટે એના કાનમાં ભલે ચાઇલ્ડ ઊંઘી ગઈ હોય તો રાત્રે એ તો બોલવાનું જ છે કે બહુ શાંત છે, તો બહુ જ સમજદાર છે, બહુ જ ઇન્ટેલિજન્ટ છે, બહુ જ પ્લેફુલ છે. એટલે જેવું ચાઇલ્ડ જોઈએ એવું ચાઇલ્ડ તો એના કાનમાં રિપીટ કરવાનું જ છે, અને પોઝિટિવ પ્રેઝન્ટ ટેન્સમાં. કારણ કે આપણે થોડા સમય પહેલા વાત થઈ એ રીતે ભગવાન દર 1 મિનિટે તથાસ્તુ બોલે છે. જેવું વિચારશો એવું થશે. અને હું જો એવું વિચારીશ કે ભાઈ મારું ચાઇલ્ડ સારું થઈ જશે તો એ ફ્યુચરની વાત છે. પછી એ ચાઇલ્ડ 90 વર્ષે સારું થશે તો આપણે કંઈ કામ નથી, આપણે એને અત્યારે સારું કરવું છે. એટલા માટે પોઝિટિવ અને પ્રેઝન્ટ ટેન્સ ઇમ્પોર્ટન્ટ છે. થોડોક નજીકનો સવાલ, અને ઓટિઝમ સાથે લેવા દેવા નથી, દરેક રોગને લાગુ પડે હું સમજુ ત્યાં સુધી. તો સબકોન્શિયસ માઇન્ડને આપણે જે કમાન્ડ આપીએ છીએ એ કમાન્ડ આપવાથી શરીરમાં રોગો પણ થઈ શકે, અને રોગ જો થયા હોય તો કમાન્ડ આપીને રોગ મટાડી પણ શકાય. મટાડી બી શકાય. બહુ સરસ દિનેશભાઈ તમારો ક્વેશ્ચન છે. જો આપણે સબકોન્શિયસ માઇન્ડને ચેન્જ કરી શકીએ કે નહીં, એક એ છે, જો ચેન્જ કરી શકીએ તો બીમારી મટી જાય ડેફિનેટલી, અને કરી શકાય. જે વસ્તુ આપણે રિપીટેટિવ પર્ટિક્યુલરલી આપણે ઊંઘવા જતી વખતે જે બ્રેઇનને ફીડ કરીએ છીએ એ બાય ડિફોલ્ટ 8 અવર્સ એનું રિપીટેશન ચાલ્યા કરે છે. એટલે જે થોટથી બીમારી આવી છે એ બીમારીમાંથી નીકળવું હોય તો પોઝિટિવ પ્રેઝન્ટ ટેન્સમાં અફર્મેશન ઊંઘતી વખતે જો તમે તમારા બ્રેઇનને આપો છો તો ડેફિનેટલી આપણે ધીમે ધીમે આપણા સબકોન્શિયસ માઇન્ડને ચેન્જ કરી શકીએ છીએ. કઈ રીતે કે સપોઝ મને બહુ બેચેની થાય છે, એન્ઝાયટી છે, રેસ્ટલેસ છું, મને બહુ બધા ભય છે, ડર છે, તો શું વિચારવાનું કે હું નિર્ભય છું, હું બહુ જ શાંત છું, હું બહુ જ રિલેક્સ છું, હું બહુ જ પોઝિટિવ છું. બે વસ્તુ છે જે અફેક્ટ કરે છે કે આપણે શું વિચારીએ છીએ, અને બીજો પાર્ટ છે આપણે શું ફીલ કરીએ છીએ. કોઈ બી વસ્તુને આપણે જે વિચારીએ અને એને ફીલ કરીએ તો એ વસ્તુને આપણે મેનિફેસ્ટ આપણી લાઈફમાં કરી શકીએ. એ પછી બીમારી હોય, આપણા રિલેશનશિપ હોય ફેમિલી જોડે, એ ફાઇનાન્સ હોય કે કોઈ બી વસ્તુ હોય, બધું જ આપણા સબકોન્શિયસ માઇન્ડના પ્રોગ્રામ પ્રમાણે ડિઝાઇન થાય છે. ભગવાને ડિઝાઇન કરેલું જીવન છે એ ઘણીવાર આપણે જીવતા નથી, અને આપણે જાતે જ્યારે ડિઝાઇનને ચેન્જ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે બધું બગડતું હોય છે. પણ જ્યારે બધું બગડે ત્યારે તમે બધા બેઠા છો ઠીક કરવા વાળા, ભગવાને મોકલેલા માણસો છે. ભગવાને મોકલે, કારણ કે આમ જુઓ તો પૃથ્વી ઉપરનો ભગવાન ડોક્ટરને માનવામાં આવે છે. તો તમે જે માહિતી આપી એમને કામ આવવાની છે. ઓટિઝમ વિશે તમે સમજણ આપી છે, લક્ષણો એટલે કે એને ઓળખવાની વાત કરી છે, અને એનાથી આપણે સાજા કેમ થવાય એ પણ તમે માહિતી આપી છે. બીજા એપિસોડમાં મળીશું ત્યારે કોઈ અન્ય રોગ વિશે વાત કરીશું, અને ત્યારે પણ આપણે આ મન સાથેનું આખું જે મન કઈ રીતે કામ કરે છે અને મનનો તમે ઉપયોગ કરો છો બીમારીને સાજી કરવા માટે, એ બધી વાતચીત કરવાની છે. આમ તો ઘણા બધા સવાલો આવી ગયા છે, પણ તમને લાગતું હોય કે આ સવાલ પૂછવો જોઈએ તો જો ન પૂછાયો હોય તો તમે એના વિશે વાત કરીશું. સવાલ તો કદાચ ઘણા બધા થઈ શકે છે હજી, પણ એક જનરલ અવેરનેસ આના માટે જ આપણે વાત કરીએ તો પેનિક થવાથી આપણને કંઈ મળતું નથી. પર્ટિક્યુલરલી હું આ એ પેરેન્ટ્સને કહેવા માગું છું, કારણ કે પેરેન્ટ્સ ઓબ્વિયસલી મારું ચાઇલ્ડ હોય તો હું બી પેનિક થઈ જાઉં એક સમયે, પણ
આપણે એનું રિઝલ્ટ જોઈતું હોય તો પેરેન્ટ્સનો બહુ મોટો રોલ છે. પેરેન્ટ્સ જેટલા કામ રહેશે, પોઝિટિવ રહેશે, શાંત રહેશે, એટલું ચાઇલ્ડમાં જલ્દી ઇમ્પ્રુવમેન્ટ આવે છે. બિલકુલ. અને આ લક્ષણો જે તમને જણાવ્યા છે એ લક્ષણોના આધારે તમે જાતે નક્કી ન કરી લેતા કે એ બાળકને રોગ છે? ના, હા, એ જાતે નક્કી કરવાનું નથી. કારણ કે ઘણા બધા સેન્સરી ઇસ્યુ તો ઘણા બધા નોર્મલ બાળકમાં બી જોવા મળે અને જે પણ હોય, ના બી autism હોય પણ અને ઓવર ધ પીરિયડ ઓફ 1 મંથમાં જાતે બી રિઝોલ્વ થઈ જાય. બિલકુલ બિલકુલ. એટલે ઓટિઝમ સમજવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કોગ્નેટિવ ફંક્શન, આઈ ટુ આઈ કોન્ટેક્ટ, વર્બલ કમ્યુનિકેશન અને સોશિયલ કમ્યુનિકેશન. આ ત્રણેય નથી તો વિચારવાનું છે કે એને ઓટિઝમ છે. આ બધું કર્યા પછી પણ તમને જો મૂંઝવણ હોય તો હું માનું છું કે તમારે એમનો સંપર્ક કરવો જોઈએ. ડિસ્ક્રિપ્શનમાં હું હા. કોન્ટેક્ટ ડિટેલ આપું છું, મોકલી શકાય. બરાબર ને? અને મેં શરૂઆતમાં કીધું કે ખરેખર પ્રમોશન માટે નથી, પણ હું માનું છું કે મને તો એવો અનુભવ પણ છે કે વિડીયો જોઈ લીધા પછી એકવાર તમને વિશ્વાસ આવ્યો, જાગૃત અવસ્થામાં તમને વિચાર આવ્યો, આપણે અર્ધજાગૃત મનની વાત કરી છે ત્યારે, અને વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને તમને લાગતું હોય કે તમારે એમની મદદ જોઈએ છે, તો પછી લોકો મને પૂછવાના કે દિનેશભાઈ ડોક્ટરને મળવું હોય તો શું કરવાનું, ક્યાંક સર્ચ કરશે, થોડા મૂંઝાશે. તો એક સોલ્યુશન હું લાવું છું કે હું ડિસ્ક્રિપ્શનમાં તમારું કોન્ટેક્ટ ડિટેલ આપું છું, જેથી તમારો એ સંપર્ક કરી શકે. કેટલાક લોકો કોન્ટેક્ટ કરવા માટે કોમેન્ટમાં પણ લખશે. શક્ય હોય તો તમારી ટીમને કહેજો કે વિડીયો રિલીઝ થાય તો શક્ય હોય તો એ પણ ત્યાં રિપ્લાય આપે, તો કમસે કમ લોકો ફોન ઉપર પણ એકવાર તમારી સાથે સંપર્કમાં અહીંયા આવી શકે, અથવા તો એનું એને સોલ્યુશન મળી શકે. સોલ્યુશન મળે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.